ખેડા જિલ્લામાં 300 કરોડના ખર્ચે બનેલો મહેમદાબાદ મૌધા ડાકોર આઇકોનિક રોડ વિવાદમાં ફસાયો। ભાજપના ધારાસભ્ય બાદ હવે મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમારે આ માર્ગ પર વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના ગંભીર આક્ષેપ કર્યા। યાત્રાધામ ડાકોરને જોડતો આ 4 લેન રોડ બન્યાના માત્ર 6 મહિનામાં જ ખાડામાં ફેરવાઈ ગયો, જેના કારણે હજારો યાત્રાળુઓ ભારે હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। આ રોડ બનાવવામાં હલકી ગુણવત્તાના રિફ્લેક્ટર અને નબળા કામ કરવા છતાં પણ બિલો ચૂકવી દેવાયાના આક્ષેપ કરવામાં આવ્યા। રોડ તો હમણાં 6 મહિના પહેલા બન્યો। આઇકોનિક રસ્તાની વાતો કરતા હતા, પણ રસ્તો 4 મહિના નહીં ચાલે, 2 મહિનામાં તો તૂટી। પહેલા એને આખો ગોદી નાખ્યો અને આઇકોનિક નીચે કંઈક પાથરી અને બનાવતા હતા, પણ એ કંઈ ચાલ્યું નહીં અને રસ્તો તૂટી ગયો છે। જે અમદાવાદથી ડાકોર યાત્રાધામનો આઇકોનિક રોડ મંજૂર થયેલો છે, એમાં 300 કરોડ જેટલા રૂપિયા ફાળવેલા છે। છેલ્લા 6 મહિનાથી આ રોડ થઈ ગયેલો છે, પણ 2 થી 3 વાર આ રોડ ઉપર ખાડા પૂરવામાં આવેલો છે। અને આ રોડ જ્યારે જોયો ત્યારે સરકારશ્રીના પ્રવક્તા જીતુ વાઘાણીએ જ કહેલું કે આ રોડમાં ગફલા થયા છે। અને ભાજપ સરકારના જે ધારાસભ્યો છે મહેમદાવાદના, એમને બી રજૂઆત કરેલી કે ભાઈ આઇકોનિક રોડ છે, આઇકોનિક રોડ કર્યો છે છતાં બી ખાડા પડ્યા છે, તો આની તપાસ થવી જોઈએ। ભ્રષ્ટાચારનો રોડ ફરી એક વખત સામે આવ્યો છે। મૌધાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર દ્વારા અત્યારે રાજ્ય સરકાર અને ખેડા જિલ્લા આરએમબી વિભાગ ઉપર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। આઇકોનિક રોડ જે 300 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહ્યો હતો અને સરકાર દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ તપાસ ભીની સંકેલાય હોય તેવા દ્રશ્યો અત્યારે તો આ જે આઇકોનિક રોડ છે ત્યાંથી સામે આવ્યા છે। કારણ કે આ રોડ છે જે ઠેર ઠેરથી તૂટી જવા પામ્યો છે અને આ રોડનું જ્યારે નિર્માણ કરવામાં આવ્યું હતું ત્યારે આઇકોનિક રોડ તરીકે રાજ્યમાં પ્રથમ ખેડા જિલ્લામાં આ આઇકોનિક રોડનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ચોક્કસથી આ આઇકોનિક રોડમાં આઇકોનિક ભ્રષ્ટાચાર થયો હોય તેવા દ્રશ્યો સામે આવતા ફરી એક વખત આ રોડની કામગીરી તાત્કાલિક નવેસરથી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે। સંદીપ રાજપૂત સાથે સંદેશ ન્યૂઝ।